અને આ રીતે ઠાકોરજી નવનીત પ્રિય બન્યા. ચોરીની વિદ્યામાં પણ વિશારદ છે. ચૌર વિદ્યા વિશારદાય નમઃ એ આપનું નામ છે સર્વ આ પુરુષોત્તમ સહસ્ર નામમાં. અને આજે ઠાકોરજી વિવિધ લીલાઓ કરી રહ્યા છે. એક સખી કહે કે ચલ ને આજે આને આપણે બાંધીને બતાવીએ. બહુ ચોરી કરે છે. યશોદાજી માનતી નથી. આજે હું આને બાંધી દઈશ અને પછી યશોદાને બોલાવીશ. પ્રભુ આવ્યા, એમને કહ્યું જો ગ્વાલબાલોએ કહ્યું કે આ તને બાંધવાની કોશિશ કરી રહી છે. અને ત્યારે ઠાકોરજી કહ્યું તમે ઊભા ઊભા તમાશો જુઓ. અને જ્યાં બાંધવા ગઈ ત્યાં કહ્યું અરે તારી સાસુ સાચે કહેતી હતી કે તું તો સાવ મૂર્ખી છે, તને બાંધતાય નથી આવડતું. જો હું બતાવું કેવી રીતે બંધાય. થાંભલો હતો, ઊભી થઈ જાય. ઊભી થઈ ગઈ અને લે આ છેડો પકડ. અને છેડો પકડાયો એક બાજુનો અને વાતોમાં એવી લગાડીને ગોળ 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 ફરતા જાય ફરતા જાય ફરતા જાય ને છેલ્લે લાય છેડો આપ્યો અને ગાંઠ મારીને પ્રભુ જવા માંડ્યા. અરે છોડ છોડ કનૈયા છોડ, આ શું કર્યું તે મને બાંધી દીધું. ભગવાન કહેતા ગયા કાકી મને તો ભક્તોને બાંધતા આવડે છે, એમને છોડતા આવડતું કહેવાય. અને આજે બાંધીને પધારી ગયા. એક સખીએ કહ્યું કે જો આ રોજ આપણને ઉલ્લુ બનાવે છે, યશોદાજીની સામે ખોટા પાડે છે અને પ્રભુ પણ કેવા ફરિયાદ કરવા જાય તો बाहर देखूं तो 12 बरस को और घर में देखूं तो मैया झूले पलना. देखो देखो री जशोदा मैया तेरो ललना झूले झूले पलना. आ बाजू આને આજે હું મારા પગે ન લગાડું ને તો જોજે, આને દંડવત ન કરાવું તો મારું નામ ફલાણી સખી નહીં. અને આજે આણે આવો સંકલ્પ લીધો તો ઠાકોરજીએ ઊંધું શું કર્યું, ગ્વાલ બાલોને કહ્યું આ મને પગે લગાડશે, હું આજે એને પગે લગાડીશ મારા, જોજે. અને ગ્વાલ બાલોને કહ્યું આ ખાલી આનું ઘર ખાલી ક્યારે પડે છે ને એ તમે જોઈને આવો. અને ગ્વાલ બાલક કહ્યું કે આટલા સમય આનો ધણી જાય છે ગાયો ચરાવવા, સાસુ સસરા ગયા હોય છે બીજે, અને આ જાય છે જલ ભરવા. એ સમયે ઘર ખાલી હોય અને એ સમયે ઠાકોરજી મંડળીની સાથે પહોંચી ગયા. આખા ઘરમાં ઘી અને માખણના પોતા લગાવડાયા. માખણ અને ઘીના પોતા લગાવડાઈને બારણો બંધ કરીને સામે એક દિવાલ હતી એની પાછળ સહેજ ઠાકોરજી પિલ્લર હતું એની પાછળ સંતાઈ ગયા. અને ગ્વાલ બાલોને કહ્યું તમે આમ સંતાઈ જો, આમ સંતાઈ જો, જો હવે હું એને મારા સાષ્ટાંગ દંડવત ન કરાવું તો મારું નામ કૃષ્ણ નહીં. અને જ્યાં પેલી આમ લઈને આવી, જમાદાર જેવી જાડી પાડી હતી આમ, અને જ્યાં પેલી બારણો ખોલીને આવી અને જ્યાં આવીને ત્યાં ધાડ દઈને પડી સીધી. અને ઠાકોરજી આશીર્વાદ આશીર્વાદ કરતા ઠાળા થઈ ગયા. અને ગ્વાલ બાલો તો હસવા માંડ્યા, ઓ બાપા મારી કેળ ગઈ, ઓ બાપા મારું આ ગયું તે ગયું. ઠાકોરજી કહ્યું જો દંડવત કરાયા ને મેં મારા, મને દંડવત કરાવવા વાળી હતી. એક સખીએ કહ્યું આજે આના કાન પકડાઈને રહીશ. તો ઠાકોરજીને કહેવાણી લાલા તેરે નૈન કાં હે. ઠાકોરજી કહ્યું આ રહ્યા. लाला तेरी नाक कहाँ है, नासिका कहाँ है? ठाकुर जी कह્યું આ રહ્યો. लाला होठ कहाँ है? ये રહ્યો. लाला कान कहाँ है? तो पेली ना पकड़ी लीधा आ રહ્યા. प्रभु चतुर शिरोमणि છે. આપણી કોઈ ચતુરાઈ ઠાકુરજીની સામે ચાલવાની નથી. અને ઘણી જગ્યાએ પ્રસંગ સાંભળ્યો જ હશે કે આજે સખીએ માખણ ચોરી કરવામાં માટલીમાં ઘંટડી બાંધી દીધી કે રોજ આપણને દગો આપીને ભાગે, આજે તો આપણે રંગે હાથે પકડીશું ને જ્યાં માટલી પકડશે ત્યાં ઘંટડી ટન 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 વાગશે એટલે આપણે પકડી લઈશું એને.
અને ઘંટડી બાંધેલી હતી માટલીમાં, અને ગ્વાલે જોઈ લીધી કે જો લાલા, આજે આ સખીએ ચતુરાઈ કરીને ઘંટડી બાંધી છે માટલીમાં, અને આપણે પકડીશું ને એ વાગશે ને આપણને પકડી લેશે. ઠાકોરજી કહ્યું તમે ચિંતા ન કરો, પહેલા મને ખભામાં ચડાવો અને હું કંઈક એને કાનમાં કહું. અને કાનમાં ઘંટડીને કંઈ કહી દીધું ઈશારાથી. અને ત્યારબાદ કે આવી જાઓ. બધા આવ્યા અને આમ લઈ લઈને ઠાકોરજીએ ભરી ભરીને ખોબો અને ગ્વાલ બાલોને ખવડાયું. વાંદરા બેઠા હતા એમને ઉપર ફેંક્યું. અને આ બાજુ જ્યાં ઠાકોર ત્યાં સુધી ઘંટડી વાગી નહીં, અને જ્યાં ઠાકોરજીએ મુખારવિંદમાં ધર્યું ટન 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 વાગી. અને પેલી ગોપી આવી, ગ્વાલ બાલ ભાગ્યા. અને ઠાકોરજી કહ્યું મેં તને કહ્યું હતું કે અમે ચોરી કરીને ના ભાગીએ ત્યાં સુધી તું વાગતી નહીં, કેમ વાગી? ઘંટડી બોલી કે પ્રભુ, જ્યાં સુધી ગ્વાલ બાલ પરોગતા હતા ત્યાં સુધી હું ન વાગી, પણ આ પરોગો ને ઘંટડી ન વાગે તો ભોગ કેવી રીતે આવે, અને માટે આજે હું આગી છું. અને આ રીતે અનેકવિધ ઠાકોરજીએ બાલ લીલા કરી. ત્યારબાદ આ નંદરાયજી અને યશોદાજીના કેવા અહો ભાગ્ય છે એ બતાવ્યું. એક દિવસ ઠાકોરજી નાનકડા એમને લઈને યશોદાજી બ્રહ્માંડ ઘાટ પધાર્યા અને ગોપીઓની સાથે વાર્તાલાપમાં લાગ્યા. ત્યાં ઠાકોરજીએ બ્રહ્માંડ ઘાટમાંથી બ્રજરજ લઈને મુખમાં પધરાવી માટી. અને ગ્વાલ બાલોએ કહ્યું લાલ મૈયા તેરે લાલા ને માટી ખાઈ. યશોદાજી પધાર્યા, હસ્ત પકડ્યું, લાલા માટી ખાઈ, માટી ખાઈ, મુખ ખોલ. અને જ્યાં મુખ ખોલ્યું બીજી વખત બ્રહ્માંડના દર્શન આ ઠાકોરજીએ યશોદાજીને કરાવ્યા. આજે ગોકુલ પાસે બ્રહ્માંડ ઘાટ છે, ત્યાંની લીલા છે કે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અને યશોદાજીએ જોયું આખી પૃથ્વી, એમાં પાછો બ્રજમંડલ, એ બ્રજમંડલમાં પાછો બ્રહ્માંડ ઘાટ, અને એમાંય પાછી પોતે ઉભેલી, એમાંય પાછા ઠાકોરજીનો હસ્ત પકડીને માટી ખાધી. બધી લીલા જોઈ આખી. ગ્રહ, લગ્ન, નક્ષત્ર, તારા, સૌરમંડલ બધું જોયું. અને ફરી માયાને નેત્રો આગળથી ખસેડી લીધી. મહાપ્રભુજી આજ્ઞા કરે કે પ્રભુએ આ બ્રજરજ કેમ ખાધી, માટી કેમ ખાધી? તો બીજાએ પણ આચાર્યોએ અર્થ આપ્યા છે એના કે પૃથ્વીનું એક નામ છે ક્ષમા. માનો કે પ્રભુએ હંમેશા માટે માટી ખાઈને ક્ષમા ધારણ કરી લીધી કે ગ્વાલ બાલો મિત્રતામાં ક્યાંક અપરાધ કરી બેસે તો એમને દંડ ન ભોગવવો પડે અપરાધ માટે ક્ષમાને ધારણ કરી દીધી. પણ મહાપ્રભુજીએ બહુ સુંદર સુબોધનીજીમાં આનું તાત્પર્ય સમજાવ્યું છે કે પૂતના જેટલા બાળકોને મારીને આવી હતી એ બધા બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ઠાકોરજીએ પૂતનાને જ્યારે મારી ત્યારે એ વખતે એના દૂધની સાથે સાથે એની અંદર રહેલા આ બાળકોના પ્રાણને પણ ખેંચીને પોતાની અંદર મૂકી લીધા. આ બધા અંતરંગ ગોપો હતા. અને એ બધા ગોપોને બ્રજરજની કણિકાનો સ્વાદ ચખાવવા માટે ઠાકોરજીએ એ બ્રજરજને મુખમાં ધરી કે જેથી અંતઃસ્થિત બાળકોને પણ આ બ્રજરજનો રસ પ્રાપ્ત થાય. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ પ્રસંગમાં. અને આ રીતે મૃતિકા ભક્ષણ લીલા ઠાકોરજીએ કરી. ત્યારબાદ એક વખત બીજી કાળ યશોદાજી દહીં મંથન કરવા બિરાજ્યા. અને આજે શુકદેવજી મહારાજ લખે છે એકદા ગ્રહદાસિષુ યશોદાનંદ કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી.
આજે ઘરની દાસીઓને બીજા કાર્યમાં રાખીને યશોદાજી સ્વયં દહીં મંથન કરવા બિરાજ્યા છે. અને એ વખતે એકલું દહીં મંથન નથી કરી રહ્યા રાજા. યાની યાની હ ગીતાની તદબાલ ચરિતાની ચ દધિર નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. હમણાં સુધી મેં તને જે બાલ લીલાઓ કહી એ હસ્તથી તો સેવા કરી રહી છે અને મુખથી કીર્તન કરતી જાય છે. અને આ જ પ્રકાર આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં છે કે રાગ, ભોગ અને શૃંગાર, કે હસ્તથી સેવા, મુખથી કીર્તન, ત્યારે જ આપણું ચિત્ત સેવામાં પ્રવૃત્ત થાય છે. બાકી મન તો આપણું નર્તકી જેવું ગોળ ગોળ ફરતું રહે છે. જ્યાં સેવામાં જઈએ નહીં કે ત્યાં મન ગોળ ગોળ ફરવા માંડે. અને ગોળ ગોળ ફરતા મનને કેન્દ્રિત કરવા માટે નર્તકી જેવા ફરતા ગોળ ગોળ મનને સીધો કરવા માટે કીર્તન થાય. નર્તકીને ઊંધેથી વાંચો, નર્તકી ઊંધેથી વાંચો તો કીર્તન થાય. તો આ કીર્તન દ્વારા આ ફરતા મનને કેન્દ્રમાં કરી શકાય. માટે આપણે ત્યાં આ સેવાની સાથે સાથે કીર્તનનો પ્રકાર છે. અહો દધી મથત ઘોષ કીરાની, અહો દધી મથત ઘોષ કીરાની, અહો દધી મથત ગોખ કીરાની, અહો દધી મથત ગોખ કીરાની. દિવ્ય ચીર પહેરે દક્ષિણ કે, દિવ્ય ચીર પહેરે દક્ષિણ કે, કટી કિંકિણી રુન ઝુન મૃદુબાની, કટી કિંકિણી રુન ઝુન બાની, કટી કિંકિણી રુન ઝુન મૃદુબાની. અહો દધી મથત ગોખ કીરાની, અહો દધી મથત ગોખ કીરાની. રેશમી વસ્ત્ર પહેર્યા છે અપરસમાં, કટી કિંકિણી ક્ષુદ્ર ઘંટિકા કંદોરો બાંધ્યો છે, વજનદાર શરીર છે અને માટે એના બંધન બેઠા બેઠા ઢીલા પડી ગયા છે. વક્ષસ્થળથી આપમેળે દૂધ વહી રહ્યું છે. પુત્ર સ્નેહ ચુચાત પયોધર, પુલકિત અતિ હર ખાની, સુત કે કર્મ ગાવત આનંદ ભર, બાલ ચરિત્ર જીય જાની. સમજલ બિંદુ આવી ગયા અને આજે કાનના કુંડલ હાલક ડોલક થઈ રહ્યા છે. યશોદાજી, આજે અમારો જન્મ ધન્ય થઈ ગયો. તું જે કીર્તન ગાઈ રહી છે અમારા સુધી સંભળાઈ રહ્યું છે અને આજે અમારો જન્મ ધન્ય થઈ ગયો. તે અમને કાનમાં ધારણ કર્યા, કંકણ ખનખન કરવા માંડ્યા કે હે યશોદા, તમે જે અમને જે હસ્તમાં ધર્યા એ હસ્ત ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે, માટે આજે અમારો જન્મ પણ ધન્ય થઈ ગયો. કેશના જે ગજરાના પુષ્પો હતા એ પુષ્પો બધા ખરી ખરીને પડવા માંડ્યા અને કહેવા માંડ્યા, આવી ભાગ્યશાળી સ્ત્રીના મસ્તક પર નહીં, અમે એના ચરણોમાં રહેવાના અધિકારી છીએ. રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે 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 ગોપાલ કૃષ્ણ, રાધે રાધે
ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ અહો દધિ મથત ગોકળીરાની અહો દધિ મતત ગોકળીરાની અને જ્યાં કીર્તન કરતી કરતી મૈયા દહીં મંથન કરી રહી છે અને ત્યાં જ પૈપાનની ઈચ્છાથી ઠાકોરજી ઘૂંટણિયા ચાલતા પધાર્યા. ગોવિંદ પ્રભુ ઘૂંટરુન ચલ આય પકડ લઈ મથાની પકડ લઈ મથાની અહો દધી મથત ગોકળીરાની અહો દધી મથત ગોકળીરાની પ્રભુ ઘૂંટણિયા પધાર્યા ચાલતા ચાલતા પધાર્યા અને મઠાની જે ગોળી હતી એને પકડી લીધી કે મૈયા હવે તું સાધના બંધ કર કારણ કે ફલ પોતે સામે ચાલીને આવી ગયો છે એને તું ધારણ કરી લે. અને આજે મૈયાને દહીં મંથન કરતા અટકાવ્યા. મૈયાએ એમને ગોદમાં લીધા. હજી તો પ્રભુ તૃપ્ત પણ નતા થયા પૈપાન કરીને અને ત્યાં જ ક્યાંક ગંધ આવી અંદરથી રસોઈ ગૃહમાંથી કે યાદ આવ્યું કે અરે મેં પેલા ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું અને એમાં ઉભરો આવી રહ્યો છે અને એને ઉતારવા માટે મૈયા ઠાકુરજીને અતૃપ્ત છોડીને નીચે પધરાવીને ગયા. ઠાકુરજીને સહન ન થયું. આ બાજુ એ ઉભરો કેમ આવ્યો? આ મંદાકિની વગેરે ગાયોનું દૂધ હતું અને એ દૂધને થયું કે આજે જો ઠાકુરજી યશોદાજીનું દૂધ પાન કરી લેશે અને એમાં તૃપ્ત થઈ જશે તો આજે અમારું પાન ઠાકુરજી કરશે નહીં અને આજે અમને નહીં પીવે તો પછી આજનો જન્મ અમારો તો બેકાર ગયો કે ઠાકુરજીના કામમાં અમે આવ્યા નહીં. અને માટે એના કરતા તો અગ્નિમાં કૂદી મરવું સારું. માટે ઉભરો આવી આવીને બધું એમાં ભસ્મ થવા માંડ્યું. એક દિવસે આવી જ રીતે દહીં મંથન યશોદાજી કરી રહ્યા હતા. બલજુ ગયો નાસિકા કો મોતી. બલરામજીએ નાસિકાનું મોતી પકડી લીધું. નકવેસરમાં જે લગાવેલું હતું યશોદાજીએ નથણીમાં એ અને શ્યામ ગહી લંબી જુ ચોટી. ઠાકુરજીએ ચોટી પકડી લીધી યશોદાજીને અને બલરામજીએ મોતી પકડી લીધું. માનો હંસ और मोर अपनो अपनो भक्ष लीनो. કેવી રીતે કે બલરામજી તો ગૌર વર્ણના છે તો હંસ જેવા તો હંસનું ભક્ષણ કોણ છે? મોતી. તો એમણે માનો મોતી પકડી લીધું અને મોરનો ભક્ષ છે સર્પ તો આ ચોટીને સર્પની ઉપમા આપવામાં આવી. તો માનો ઠાકુરજી તો મોર જેવા છે ને મેઘશ્યામ તો માનો ઠાકુરજીએ સર્પ રૂપી આ પકડી લીધી છે ચોટી અને બલરામજી હંસ જેવા ગૌર છે તો એમણે પોતાનું ભક્ષણ એ મોતીને પકડી લીધું છે. અને આજે ઠાકુરજીને પસંદ ન પડ્યું અને જે ટેકા માટે જે પથ્થર લગાવેલું હતું એ કાઢ્યું અને જોરદાર પ્રહાર કર્યો અને ધડાક દઈને એ ગોળી ફૂટી ગઈ અને પોતે ઘૂંટણિયા ભરતા ભરતા બીજા કક્ષમાં ગયા. ખાંડણીએ ઊંધું કર્યું એમાં ચડીને પેલી માટલી ઉતારીને માખણ આરોગવા માંડ્યા. આ બાજુ યશોદાજી પધાર્યા. જુએ તો સાસુ એની સાસુ એની સાસુ એની સાસુના જમાનાની આ ગોળી કોણે ફોડી અને આજે તો જરૂર આ લાલાએ ફોડી હશે ને શોધવા ગયા તો ત્યાં ખાંડણીયામાં ચડીને આપ માખણ ચોરી કરી રહ્યા છે. હમણાં ઉભો રે તું. ગોપીઓ કહેતી હતી હું માનતી નથી તું સાચે ચોર છે અને આજે
હાથમાં લાકડી લીધી અને ઠાકોરજી છલાંગ મારીને પધાર્યા અને આગળ આગળ ઠાકોરજી, પાછળ પાછળ યશોદાજી, અને આ લાકડી લઈને હમણાં તને પકડીને બાંધું, હમણાં પકડીને બાંધું. અને જુઓ ક્રોધ ચડ્યો છે યશોદાજીને, કારણ કે ઠાકોરજીની પીઠ દેખાઈ અને પીઠમાં બહિર્મુખતા રહેલી છે. માટે યશોદાજી જ્યારે પાછળ પાછળ છે અને ઠાકોરજી આગળ છે તો એમની પીઠ દેખાઈ, બહિર્મુખતા દેખાઈ અને માટે ક્રોધ ચડ્યો. અને આ લાકડી છે અહંકારનું પ્રતીક છે. સાધકને એમ છે કે હું મારી સાધનાથી ભગવાનને પકડીશ, પણ પ્રભુ ક્યારે પણ એ નથી પકડાતા. અને જ્યારે અહંકાર રૂપી લાકડી ફેંકી અને ત્યારે સામે ચાલીને પ્રભુ બંધાવા માટે પધાર્યા. દામોદરો ભક્ત વશ્ય. આ પ્રભુ કેવા છે? ભક્તના વશ છે. એ ભક્તના તાંતણે બંધાય છે. અને આજે જ્યારે અહંકાર ફેંકે છે જીવ, અને ત્યારે પ્રભુ એના તાંતણે બંધાવા પધારે છે. અને આજે યશોદાજીએ કહ્યું કે ચોરનો સહાયક પણ ચોર હોય, માટે ખાંડણિયાએ આની મદદ કરી હોવાથી આજ ખાંડણિયાની સાથે આને બાંધીશ. અને દોરડાથી બાંધ્યા, અને જ્યાં પેટ પાસે દોરડું આવે નહીં કે 2 આંગળી નાનું પડે. ગોપી લાવી બીજું દોરડું જોઈન્ટ કર્યું તો ફરી એને બાંધે તો ત્યાં 2 આંગળી ઓછું પડે. ફરી ત્રીજું લગાવ્યું તોય 2 આંગળી ઓછી પડે. યશોદાજીને થયું આ થઈ શું થયું છે? લાલો તો મારો આટલો ને આટલો છે, તો આ કેમ આટલા દોરડા જોડ્યા ને કેમ આ બંધાતું નથી? તો જુઓ, આ 2 આંગળી અહંતા મમતા છે. અહંતા મમતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી ભગવાન બંધાતા નથી. અને બીજું, દોરડાને ગુણ કહેવાય અને ભગવાનને કોઈ પણ જાતના ગુણ એ બાંધી શકતા નથી. દોરડાને સંસ્કૃતમાં ગુણ કહેવાય છે. જેમ કે સત્વ ગુણ, રજ ગુણ વગેરે પણ અખિલ બ્રહ્માંડના નાયક ત્રિલોકના ભનાથ ભગવાનનો સ્પર્શ કરી શકતા નથી. તો આ નાનકડો દોરડો ગુણ કેવી રીતે બાંધી શકે? અને પ્રભુએ જો 2 આંગળી ઓછી પડી એટલે કે પ્રભુએ એમ વિચાર્યું કે જ્યાં નામ અને રૂપ હોય છે ત્યાં જ બંધન થાય છે. અને જ્યારે આ બંને નથી તો મુજ પરમાત્મામાં બંધનની કલ્પના કઈ રીતે? માટે પણ આ 2 આંગળી ઓછું પડ્યું. અને ગુસાઈજીએ ટિપ્પણીજીમાં બહુ સુંદર બતાવ્યો કે બિંબ પ્રતિબિંબવાદ બતાવ્યો કે ચંદ્ર છે એ બિંબ છે, અને એક થાળીમાં પાણીમાં ભરેલું હોય અને એમાં ચંદ્રનો પ્રતિબિંબ પડતો હોય, કાં તો કોઈ અરીસો મૂક્યો હોય એમાં પડતો હોય, તો પ્રતિબિંબ જેટલું દેખાય છે એના કરતા અનંત ગણું મોટું બિંબ હોય છે. એનો મતલબ ચંદ્ર પણ એટલો જ નથી, પ્રતિબિંબ નાનું હોય પણ બિંબ મોટો હોય. તો જ્યારે યશોદાજી બાંધી રહ્યા છે તો એમને લાગે છે હું પ્રતિબિંબ બાંધી રહી છું, પણ ઠાકોરજી એ વખતે બિંબના સ્વરૂપમાં હતા માટે બંધાયા નહીં. બાકી તો ક્યાંય પ્રભુએ સ્વરૂપ મોટું નતું કર્યું કે ફૂલાયું નતું, પણ એટલા ને એટલા જ હતા. પણ એ પ્રભુ બિંબ રૂપે હતા, પણ યશોદાજીને લાગ્યું હું પ્રતિબિંબને બાંધી રહી છું માટે એ બંધાયા નહીં. એમ ટિપ્પણીજીમાં ગુસાઈજી લખે છે. આ રીતે પ્રભુને બાંધીને ગૃહ કાર્યમાં ગયા. પ્રભુને થયું કે યમલાર્જુન વૃક્ષ છે, નારદજીનો શ્રાપ છે અને એમને મારે મુક્તિ આપવી છે. આ કુબેરના પુત્ર છે, નલ કુબેર મણિગ્રીવ. નારદજીના શ્રાપથી આ હજારો વર્ષોથી જોડકા વૃક્ષ બનીને યમલાર્જુન તરીકે સ્થિત છે. પ્રભુ ખાંડણિયાની સાથે પધાર્યા. ઘૂંટણિયા ચાલીને છેક સુધી ગયા તો થોડા બંધન ઢીલા થઈ ગયા, તો પોતે તો એ જોડકા વૃક્ષમાંથી નીકળી ગયા, પણ પેલું મોટું ખાંડણિયું હતું એ ભરાઈ ગયું અને એ નીકળી ન શક્યું ને જોરદાર ઝાટકો લગાવ્યો અને ધડાકા ભેર બંને વૃક્ષો પડ્યા. એની અંદરથી 2 દિવ્ય પુરુષ નીકળ્યા અને પ્રભુની સ્તુતિ કરી. આ નલ કુબેર અને મણિગ્રીવ, અને એમણે પ્રભુ પાસે સ્તુતિ કરીને માંગ્યું, વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને અસ્તુ ભવતનૂનામ. વાણી હંમેશા ગુણગાન કરતી રહે, કર્ણ હંમેશા કથા શ્રવણ કરતા રહે, હસ્ત હંમેશા સેવા કરતા રહે, ચરણ હંમેશા દર્શન માટે દોડતા રહે. અમારું મસ્તક સદા આપના ચરણોમાં ઢળેલું રહે. પ્રભુ બસ અમને એ જ આપો. મનુષ્યના 6 અંગ વાણી, કાન, હસ્ત, ચિત્ત, મસ્તક અને નેત્ર, આ 6 જ્યારે ભગવત સેવામાં લાગે છે ત્યારે જ એની સાર્થકતા છે. માટે માંગવું શીખવું હોય તો ભક્તો પાસે શીખાય કે ભગવાન પાસે શું માંગવું. યહ માંગો ગોપીજન વલ્લભ, હે ગોપીજન વલ્લભ, હું આપની પાસે શું માંગુ? માનુષ જન્મ और हरि सेवा, ब्रज बसवो दीजे मोहि सुलभ. श्री भागवत श्रवण सुनु नित, इन तज चित कहीं अनतन जाऊं. परमानंद दास यह मांगत, नित निरखूं कबहू न अघाऊं. यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ. સ્તુતિ કરીને, પરિક્રમા કરીને પોતપોતાના લોકમાં ગયા. આ બાજુ નંદ બાબાએ આ ગર્જના સાંભળી, આ વૃક્ષો પડવાની, અને દોડીને આવ્યા. જુએ છે તો બંધનમાં બંધાયેલા છે. ખોલ્યા, પ્રભુને હૃદયથી લગાડ્યા. અરે કોને બાંધ્યા મારા લાલનને? નાના નાના બાળકોએ કહ્યું કે આ લાલાએ આ વૃક્ષો ઉખાડ્યા, પણ એમની વાત કોઈ માને નહીં. આ રીતે નારદજીના શ્રાપથી આ બંને યમલાર્જુન વૃક્ષ બન્યા હતા. એમની મુક્તિ ઠાકોરજીએ કરાવી. ત્યારબાદ કોઈ સખી કહે, લાલા મારું આ કામ કરી દઈશ? હા, પણ એના બદલામાં એ સખી મને માખણ આપવું પડશે. કે હા, હું તને માખણ આપીશ. જા પેલી બાજોટ પડી છે ઉપાડીને અહીં લઈ આય, અને બાજોટ ઉપાડીને લઈ આવે. કોઈ કે મારા જોડા પડ્યા છે એને લઈ આય, તો મોજડીઓ લઈ આવે. કોઈ કે આ ગોબરનો ટોપલો ત્યાં નાખી દે, તો આ ઠાકોરજી ગોબરનો ટોપલો નાખે. 1 2 3 કે મને કેવી રીતે ખબર પડે મેં કેટલા ટોપલા નાખ્યા? કે જેટલા ટોપલા તું ગોબર નાખીશ સામે અહીંથી ઉપાડીને, તો એટલા હું તને ટપકા કરી દઈશ, અને એટલી ગોળી તું માખણની ગણીને તું મારી પાસે લઈ લેજે. અને 1 નાખ્યું, 2 નાખ્યું, અને પછી તો ઠાકોરજીએ 3 4 ટપકા પોતાની જાતે કરી લીધા. બીજું નાખ્યું, વધારે કરી લીધા. ગઈ માખણ જોઈએ મારે, માખણ અતિ પ્રિય છે. આ રીતે કોઈ સખી કહે, લાલા માખણ આપીશ, પણ તારે નાચીને બતાવવું પડશે. કે હા નાચીશ, પણ માખણ આપીશ? કે હા. તો ઠાકોરજી નાચવા મળે. એમ નહીં, 1 હસ્ત ઊંચો કર અને 1 હસ્ત કટી પર ધર, અને પછી ગોળ ગોળ નાચ. તો ઠાકોરજી ગોળ 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 નાચે, આમ 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 ઠુમકો લગાઈને. અને ત્યાં જ ભક્તોને આ દર્શન થયા. ભક્ત કહે છે કે જાકી માયા સબ જગ નચાવે, તાહી નચાવે બ્રિજ કી નારી. જેની માયા આખા જગતને નચાવે છે, અને એ જ ઠાકોરજીને આજે વ્રજની નારી નચાવી રહી છે. કે લાલા તું નાચ. અને ઠાકોરજી ગોળ 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 નાચવા લાગે છે. આ બધી લીલા કોની છે? જે આપણા ઘરે આપણે સેવા માટે વલ્લભની કૃપાથી પધાર્યા છે, એ જ ઠાકોરજીની આ બધી બાલ લીલાઓ છે. માટે સેવા કરો તો એ જ ભાવ રાખજો કે જે નંદ નંદન મારા ઘરે બિરાજી રહ્યા છે, અને એમની જ લીલાઓ આ કથાના માધ્યમથી હું શ્રવણ કરી રહી છું. જાકી માયા સબ જગ નચાવે, તાહી નચાવે બ્રિજ કી નારી. અને આ રીતે એક દિવસ નંદ બાબાએ, વડીલ હતા ઉપનંદ, એમને મુખ્ય રાખીને સભા બોલાવી કે અહીં તો વારે વારે અનિષ્ટ થઈ રહ્યા છે. નાનકડો હતો, પૂતના આવી ગઈ,
આ બાજુ વાવાઝોડું આવ્યું તૃણાવર્ત, શકટ ઉછળ્યું અને હમણાં જો આટલા મોટા મોટા વૃક્ષો પડ્યા, ક્યાંક અમારા બાળકોનું આ ગામમાં અનિષ્ટ ન થઈ જાય. ત્યારે કહ્યું કે આપણે બધા અહીંથી બીજે વાસ કરીએ કે ત્યાં આપણા બાળકો નિર્ભય રહી શકે. ક્યાં જઈએ? તો કહે છે વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદિ તૃણ વિરુદ્ધમ. કે અહીંથી દૂર વૃંદાવન છે કે જ્યાં સુંદર યમુનાજી છે, સુંદર ઘાસ છે, દૂર દૂર ગિરિરાજજી છે અને નિર્ભય વાતાવરણ છે ને ત્યાં જઈને આપણે વાસ કરીએ. ઘેર ઘેરથી શકટો તૈયાર થયા. આ બાજુ પોતપોતાના લાલનને તૈયાર કરીને હરિ કીર્તન ગાતા બધા બ્રજવાસીઓ આજે ગોકુલ છોડીને નંદ ગામ એમણે વસાવ્યું. ત્યાં જઈને અને નવું ગામ વસ્યું. કયું? નંદ ગામ. અને બધાએ પોતપોતાના શકટ એવી રીતે ગોઠવ્યા અર્ધચંદ્રાકારમાં કે જેથી કરીને દરેકને દરેકનું મુખ દેખાતું રહે. અને ત્યારબાદ બાળકોને નિર્ભય બનાવીને કે હવે તમે જાઓ, સુખેન ખેલો, હવે કઈ અહીંયા કોઈ ભય નથી. અને ધીરે ધીરે ઠાકોરજી હવે વાછરડા ચરાવવા પધાર્યા, વત્સપાલ બન્યા. એક દિવસે ઠાકોરજી વાછરડા ચરાવી રહ્યા હતા અને વત્સાસુર નામનો દૈત્ય આવ્યો અને બલરામજીને કહ્યું કે આપણા ટોળાનો નથી, આ તો દૈત્ય છે. પ્રભુએ પાછળ જઈને બંને પગ પકડીને ગોળ ગોળ ફેરવીને એને પછાડ્યો, એનો ઉદ્ધાર કર્યો. બધા ગ્વાલ બાલોએ જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ દુષ્ટ ભાવને ઠાકોરજીએ બહાર કાઢ્યો. ત્યારબાદ એક દિવસ ફરી પધાર્યા અને એક બકાસુર નામનો દૈત્ય બગલાના રૂપમાં ચાંચ ફાડીને પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. અને આજે અજાયબી જેવું દેખાયું. આ બગલો આટલો વિશાળ ચાંચ ફાડીને બેઠો છે અને આ બગલો અહંકારનું પ્રતીક, દંભનું પ્રતીક છે અને લોભ અને અસત્ય રૂપી બે ચાંચ છે એની. અને પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને પ્રભુ એના મુખમાં પધાર્યા. પ્રભુએ પોતાનું એવું તેજ વધાર્યું કે આનાથી સહન ન થયું, બહાર ઓકી કાઢ્યા અને પ્રભુ નીચે પધાર્યા. ચાંચથી પ્રહાર કરવા ગયો, ત્યાં જ પ્રભુએ બંને ચાંચો ફાડી નાખી અને બકાસુરનો ઉદ્ધાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આ વ્રજવાસીઓના દંભનો નાશ કર્યો આ બકાસુરના ઉદ્ધાર દ્વારા. આ બકાસુર બગલાના રૂપમાં હતો અને આ અઘાસુર, ધેનુકાસુર વગેરેનો ભાઈ હતો, પૂતના વગેરેનો. અને પૂતનાનું નામ એક છે બકી અને એનો ભાઈ હતો આ બકાસુર. તો બકી અને બકા એ બંને ભાઈ બહેન હતા. તો હવે કોઈ કે બકી બકા તો કહી દેવાનું એ પૂતના. અમે સાંભળીને આયા છે કે અમને બકી બકા નહીં કહેવાનું. બકી એટલે પૂતના થાય અને બકા એટલે બકાસુર થાય. તો આ બકાસુર અને એની બહેન બકી એટલે કે પૂતના. તૃતીય સ્કંદમાં આવ્યું અહો બકીયમ સ્તનકાલ કૂટમ, કે પૂતનાના પ્રાણ લીધા ઠાકોરજી. તો બકાસુરનો ઉદ્ધાર કર્યો. આવી રીતે ખેલતા ખેલતા અહીંથી અહીં કૂદાકૂદ કરતા, પુલ બાંધતા, ડાળીઓ પકડીને, વડવાઈઓ પકડીને લટકતા લટકતા કૂદતા, દેડકા વાંદરાની જેમ કૂદાકૂદ કરતા ઠાકોરજીએ પોતાની કુમાર અવસ્થા બ્રજમાં ત્યાગી છે. આ રીતે 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક, બીજી બાજુ 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક, બંને એક જ છે. અને અહીં કહ્યું કે કુમાર અવસ્થા ત્યાગી. અને 15મા અધ્યાયમાં કહ્યું કે હવે ઠાકોરજીએ તતશ્ચ પૌગંડ વયશ્રિતો, કે હવે ઠાકોરજીએ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. તો મહાપ્રભુજી આજ્ઞા કરે કે તો આ અહીં કહ્યું કુમાર અવસ્થા છોડીને છેક 15મા અધ્યાયમાં કહ્યું કે પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. તો આ 3 અધ્યાયની લીલાની કોઈ સંગતિ લાગતી નથી. માટે આ 3 અધ્યાયની લીલા એ સારસ્વત કલ્પની લીલા નથી, અન્ય કલ્પની છે. પણ ઠાકુરજીની લીલા છે, પુષ્ટિ લીલા છે, માટે એના ઉપર પણ સુબોધનીજી તો બહુ સુંદર લખ્યા છે. અને આ 3 અધ્યાયમાં
અઘાસુરનો ઉદ્ધાર, છાક લીલા અને બ્રહ્માજી દ્વારા વાછરડાઓનું હરણ, બ્રહ્માજીની સ્તુતિ, આ બધું આ 3 અધ્યાયમાં છે. તો ઠાકોરજી આજે ગ્વાલ બાલોની સાથે વાછરડા ચરાવવા પધાર્યા વૃંદાવનમાં, અને ત્યાં છાક લઈને પધાર્યા હતા. આ બાજુ અઘાસુર નામનો દૈત્ય એ પણ મોઢું ફાડીને અજગરના રૂપમાં પડ્યો હતો. ગ્વાલ બાલોએ અંદર પ્રવેશ કર્યો, બધા મૂર્છા ખાઈને ઢળી પડ્યા. પ્રભુની પ્રતીક્ષા હતી, પ્રભુ પધાર્યા. અઘાસુરે મુખ બંધ કર્યું, પ્રભુએ તેજ વધાર્યો, અઘાસુરના પ્રાણ લઈ લીધા. ઉદ્ધાર થયો. બોલો કૃષ્ણ કનૈયા. અને એમની અંદર જેટલા મૂર્છા ખાઈને પડ્યા હતા એ બધાને સજીવન કર્યા. અને આ અઘાસુરને માર્યો એનો ધ્વનિ છેક બ્રહ્મલોક સુધી ગયો. બ્રહ્માજીને થયું કે આ કોઈનાથી મરાય એવો નતો, અને નાનકડા કૃષ્ણે કેવી રીતે આમને મારી દીધો. આ એક કૌતુક આ એમને થયું. અને બીજું, આ અઘાસુરને માર્યો તો એમ કહે છે કે આ 5મા વર્ષમાં કરેલી લીલા ગ્વાલ બાલોએ 6ઠા વર્ષમાં ઘરે જઈને કહી. રાજાને પ્રશ્ન થયો કે એક સમયની વર્તમાનની લીલા બીજા સમયમાં વર્તમાનની કેવી રીતે બને? એક દરેક જેનો જેનો ઉદ્ધાર કરતા તો ઘરે જઈને ગ્વાલ બાલો કહેતા કે મૈયા આજે તો લાલાએ અઘાસુરને માર્યો, બકાસુરને, આજે વત્સાસુરને માર્યો, પણ આ 1 વર્ષ પછી જઈને કેમ કહ્યું? તો કહે છે કે ઠાકોરજીએ આજે છાક મંડલી રચી. ગ્વાલ બાલો બધા બેઠા, બધાને કહ્યું કમલ આકારમાં બેસો, પંક્તિ બનાવીને ગોળ. કોઈ તો કેળના પાંદડા તોડી લાવ્યો, કોઈ શ્યામ ઢાકના પાંદડા પડ્યા જેવા તોડી લાવ્યો. અને આજે ઠાકોરજી પોતાના હસ્તે બધાને પીરસી રહ્યા છે કે લા ખોલ, ચલ બતા કે તેરી મૈયાને આજ કા ભેજ્યો હે. અને એનું ભાથું ખોલીને એમાંથી કોઈનામાંથી મોહનથાળ પીરસે, કોઈનામાંથી અથાણું પીરસે, કોઈનામાંથી દહીં ભાત પીરસે. અને આજે બધાના પતરાળા તૈયાર કર્યા. આ બાજુ એક હાથમાં દહીં ભાતનો કોળિયો છે ઘીથી લથપથ, બીજા હાથમાં અથાણાની ચીરી હતી ઠાકોરજીના. અને વાછરડા દૂર દૂર ચાલ્યા ગયા. ગ્વાલ બાલ પંગત છોડીને ભાગે એમને શોધવા. પ્રભુએ કહ્યું તમે પંગત ન તોડો, હું તમારા વાછરડા શોધીને લાવું. અને ત્યાં જઈને જોયું તો એકે વાછરડું દેખાયું નહીં. અહીં આવ્યા તો પતરાડા પડ્યા, બધું એમને એમ છે, પણ એક બી ગ્વાલ બાલ દેખાયા નહીં. ત્યારે પ્રભુને ખબર પડી કે આ જરૂર બ્રહ્માની કરતૂત છે. કારણ કે બ્રહ્માજીને થયું કે ભગવાન પરબ્રહ્મ હોવા છતાં, એક નાનકડા હોવા છતાં એમને આટલા મોટા અઘાસુરને માર્યો. અને બીજું કૌતુક એ થયું કે આ પરબ્રહ્મ હોવા છતાં છાક લીલામાં ગ્વાલ બાલની એઠી છાશ આરોગી રહ્યા છે. जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल, मीठो મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. આपुન હસત હસાવત ગ્વાલન, માનુષ લીલા રૂપ. આપુન હસત હસાવત ગ્વાલન, માનસ લીલા રૂપ. परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत. परमानंद प्रभु हम सब जानत.
બધું જાણીએ છીએ जानत तुम त्रिभुवन के भूप आज दधि मीठो मदन गोपाल मीठो मदन ए मीठो 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 मदन गोपाल आज दधी मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल અને આજે ગ્વાલ બાલને ન જોયા વાછરડાને ન જોયા હવે ઘરે જઈને આમના મા બાપને શું જવાબ આપીશ તો જેવા વર્ણના જેવા રૂપના જેવા રંગના જેવા વસ્ત્ર પહેર્યા હતા જેવા શિંગાર પહેર્યા હતા જેવી ભાષા હતી જેટલા આયુષ્યના હતા જેટલા કદના હતા જેવા ગોરા કાળા જેવા હતા અને વાછરડા પણ જેવા હતા એવા આપે હૂબ જેટલી સંખ્યામાં હતા ઠાકુરજી એટલા ને એટલા રૂપ ધારણ કરીને પધાર્યા વાછરડા પણ પ્રભુ બન્યા અને ગ્વાલ બાલ પણ બન્યા અને આજે ઘરે ગયા મૈયાઓને એટલો આનંદ થયો નાના નાના બાળકો આવ્યા કોઈ ઓવારણા લે કોઈ લોટા વારે કોઈ આમ કરે અને દિન પ્રતિદિન એમનો વાત્સલ્ય વધતો ગયો અરે પેલી ગૈયાઓના કેવા હો ભાગ્ય કે ભગવાને પોતે એમના થનમાંથી વાછરડા બનીને દૂધ આરોગ્યું છે આ બાજુ ગ્વાલ બાલો ના રૂપમાં આવ્યા તો એ ગોપીજનોના પણ એમને પૈપાન કર્યા હશે અને આ રીતે જેટલી સંખ્યામાં હતા એવા ને સ્નેહ વધતો ગયો એનો કારણ કે હવે લૌકિક બાળક નથી દરેકની અંદર કૃષ્ણ છે વર્ષ પૂરું થવામાં 4-5 રાત બાકી હતી ને એ જ વખતે બલરામજીની સાથે નિત્ય ક્રમ પ્રમાણે પ્રભુ વાછરડા ચડાવવા પધાર્યા અને આજે જોયું તો મોટી મોટી ગાયો વાછરડા પાસે આવીને ચાટવા લાગી મોટા મોટા ગોપો નાના નાના ગોપોને ભેટી પડ્યા ખોળામાં લઈ લીધા વહાલ કરવા માંડ્યા બલરામજીને થયું કે રોજ આપણે આવીએ છીએ પણ આવું આજ સુધી ક્યારે થયું નથી અને ત્યાં બલરામજીને પ્રભુએ પોતાની લીલાના દર્શન કરાવ્યા કે દરેકની અંદર એ મોર મુકુટ બંસી ધારી પીતાંબર ધારી વેણુ ધારી ગુંજા ધારી અને એવા ઠાकुरજીના દર્શન થયા બલરામજી કહેવા માંડ્યા વાહ લાલા ક્યાં તેરી માયા હે ક્યાં તેરી લીલા હે અને બલરામજીના નેત્રોની આગળથી એ લીલા દ્રશ્ય કરી ત્યારબાદ બ્રહ્માજીને થયું કે આ બધા તો મારા લોકમાં સૂતેલા છે આ અહીં ક્યાંથી આવ્યા બીજા રૂપમાં ત્યારે જોયું તો બ્રહ્માજીએ કે દરેકની અંદર કૃષ્ણ દેખાયા અને હવે બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા ગદગદિત થઈ ગયા પ્રભુની આ લીલા જોઈને સ્તુતિ કરી પ્રભુની નવમિડ્યતે અબ્રવપુ ઇદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય અને આ રીતે વન્ય સ્ત્રજે કબલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્મ શ્રીએ મૃદપદે પશુપાંગ જાય અને આ વ્રજવાસીઓના કેવા હો ભાગ્ય અહો ભાગ્ય મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌક સામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ કે આ વ્રજવાસીઓના કેવા હો ભાગ્ય કે જેના મિત્ર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાનંદ છે અને આ રીતે બ્રહ્માજીએ 40 શ્લોકમાં સ્તુતિ કરી ગ્વાલ બાલોને પાછા લાવ્યા અને બ્રહ્માજીના નેત્રમાંથી અશ્રુ ગદગદિત થઈને પડ્યા એ બ્રહ્મકુંડ એનું નામ પડ્યું એ બધા ભેગા થયા જ્યાં અશ્રુઓ
અને આ રીતે બ્રહ્માજીએ 3 વખત પરિક્રમા કરી પોતાના વાહન હંસ ઉપર બેસીને આવ્યા હતા. ગ્વાલ બાલોને પધરાવ્યા અને ભગવાને પછી પોતાનું બધાની અંદરથી રૂપ સંકેલીને પોતાનામાં સ્થિત કર્યું. અને એની એ જ લીલા દેખાય કે એક હાથમાં દહીં ભાત, એક હાથમાં અથાણાની ચીરી. ગ્વાલ બાલ કહી રહ્યા છે, કનૈયા ક્યાં ગયો હતો? અમે ક્યારની તારી વાટ જોઈ રહ્યા છે, તું ક્યાં અમને છોડીને જતો રહ્યો હતો? અને એ જ લીલા 1 વર્ષ પછી વર્તમાનની થઈ ગઈ. અને ત્યારે પછી ઘરે જઈને ગોપોએ કહ્યું કે મૈયા, આજ લાલાએ અઘાસુરને માર્યો. હવે ઠાકોરજીએ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. અહીંથી તામસ પ્રમેય પ્રકરણ શરૂ થાય છે 15મા અધ્યાયથી. તતશ્ચ પૌગંડ વયશિતો વ્રજે બભૂવ તુસ્તો પશુપાલ સંમતો ગાશ્ચાર્યંતો સખીભિઃ સમમ પદે વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ. અને આજે મૈયાને કહેવા માંડ્યા, ઠાકોરજીએ 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો તો કુમાર અવસ્થા એ 5 વર્ષ સુધીની કુમાર અવસ્થા, 6 થી 9 વર્ષની પૌગંડ અવસ્થા અને પછી કિશોર લીલા. તો આ 4 વર્ષ જે છે પૌગંડ અવસ્થાના, 6, 7, 8 અને 9, આમાં પ્રભુએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોને સિદ્ધ કર્યા છે 4 વર્ષમાં. માટે 5 વર્ષની આયુ હોય એટલા બાળકને કુમાર કહેવાય. અને આપણે ત્યાં જમાઈને કુમાર કહીએ, પણ અહીં શું કહે છે? કુમાર અવસ્થા 5 વર્ષના બાળકની છે. અને સાચે જ કે છે ને, એમાં ક્યાં ખોટું છે? કેમ કે સાસરાવાળા એમ જ કે તું ભલે કેટલો પોતાની જાતને મોટો માની લે, પણ મારી દીકરીની આગળ તો તું કુમાર જ છે. અને આ રીતે પૌગંડ અવસ્થામાં ઠાકોરજીએ 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. અને હવે ઠાકોરજીએ કહ્યું કે જો મૈયા, હવે હું મોટો થઈ ગયો, હવે મારે ગાય ચરાવી છે, વાછરડા ચરાવવામાં મને શરમ આવે. જેમ લૌકિકમાં ના કે બાળકો, હવે મને સાયકલ લઈ જવામાં શરમ આવે, 2 વ્હીલર અપાવો, પછી કે 4 વ્હીલર અપાવો. તો એવી રીતે આ પહેલા તો ગાયો અને વાછરડા જ હતું બધું, તે કે હવે મને વાછરડા ચરાવવામાં શરમ આવે, હવે મારે તો ગાયો ચરાવી છે. બહુ સમજાવ્યા, પણ પ્રભુએ હઠ પકડીને ત્યારે મુહૂર્ત શોધ્યું. કારતક માસ શુક્લ પક્ષ અષ્ટમીની તિથિ, જે ગોપાષ્ટમી કહેવાય છે. આજે ઠાકોરજી પહેલી વખત ગોપાલ બન્યા. ગૌચારણ કરવા પહેલી વખત ગોપાષ્ટમીના દિવસે પધાર્યા. માટે આજે પણ ગોપાષ્ટમીના દિવસે આપણે ત્યાં ઠાકોરજીની સન્મુખ ગાયો મુકાય છે. કુનવાડો ઠાકોરજી આરોગે છે. એ જ ગોપ ભેખના શિંગાર થાય, મુકુટ કાચની ગોકર્ણ ધરે, શિંગારમાં ઠાકોરજીના તિલક કર્યા, આરતી ઉતારી અને છાક બાંધીને અને વનમાં પધારવાની અનુમતિ આપી. લાલા કछु પહેર કે જા પઈ, ચરણ में कछु चुभ जाएगो नहीं मैया, मैं तो गायन को सेवक हूँ, गोपाल हूँ, मेरी गैया कछु चरण में नाई धरे तो मैं कैसे धरूंगो. અને એટલે ઠાકોરજી જ્યાં સુધી બ્રજમાં રહ્યા ત્યાં સુધી ચરણમાં પાદુકા ધરી નથી, ખુલ્લા પગે પધાર્યા છે. માટે તો આપણે બ્રજમાં જઈએ કે આ ઠાકોરજીની ચરણાંકિત કરેલી ભૂમિ છે અને એના દર્શન કરવા આપણે એક એક રજ રજમાં ઠાકોરજીના ચરણારવિંદની રજ ભળેલી છે. માટે બ્રજમાં જઈને એ જોવાનું, બ્રજમાં જઈને ઠાકોરજીની ભૂમિમાં જઈને ઠાકોરજીને પ્રાપ્ત કરીને લાવવાના, નહીં કે બ્રજમાં જઈને શું લાયા? અરે અમે તો મથુરાના પેંડા લાયા, કંઠી લાયા, ચવાણી લાયા, આ લાયા, તે લાયા. અરે આ બધું તો અહીં ઓનલાઈન પણ આવી જતું, પણ તમને જે લાવવાનું હતું એ ઠાકોરજીને ન લાયા, બાકી બધું લાયા છે. અને આજે વૃંદાવનની ભૂમિએ ઠાકોરજીનું સ્વાગત કર્યું. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ,
स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण મોરલાઓએ નૃત્ય કરીને પ્રભુનું સ્વાગત કર્યું, હરણાઓએ નેત્રો દ્વારા સ્વાગત કર્યું, કોકિલાએ કૂજન કરીને, ભ્રમરોએ ગુંજાર કરીને, લતા પતાઓએ ઝૂકી ઝૂકીને પ્રભુનું સ્વાગત કર્યું. મહાપ્રભુજી કહે છે આ જ ભક્તનું લક્ષણ છે કે મોરલાઓએ કરીને બતાવ્યું કે જ્યારે પ્રભુ પધારે ત્યારે આનંદ વિભોર થઈને જે નાચી ઉઠે છે એ જ ભક્ત છે. અને મોરલાએ એ જ કર્યું કે જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે આનંદિત થઈને નાચી નાચીને પ્રભુનું સ્વાગત કર્યું છે. અને આજે પ્રભુ ગૌચારણ કરવા પધાર્યા તો નિત્ય લીલા થઈ. અને જ્યારે એક દિવસ પધારી રહ્યા હતા અને ગૌચારણમાંથી તાલવનમાં તાળીના ફલ હતા, ખાવા હતા, સીદામાએ કહ્યું કે અહીં ધેનુકાસુર રહે છે, એને તમે મારો તો જ અમને તાળીના ફળ મળે. પ્રભુ પધાર્યા, ધેનુકાસુરનો ઉદ્ધાર કરાયો બલરામજી દ્વારા. અને આ ધેનુકાસુર ગધેડાના રૂપમાં રહેતો હતો અને આજે એનો ઉદ્ધાર કર્યો, દેહાધ્યાસને દૂર કર્યો અને એના બીજા સાથીદાર આવ્યા, બધાને માર્યા અને તાલવન ત્યારથી મુક્ત કર્યો અને ત્યાં તાળીના ફળ મધુર મધુર એ ગ્વાલ બાલોને ખવડાયા. આ તો નિત્ય લીલા થઈ ગઈ કે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે, પછી માર્ગમાં ગાયોને ચરાવતા જાય, શમિત થાય બપોરે અને ત્યારે આપ વૃક્ષની નીચે પહોંચે છે. અને એ વખતે ગોપોના ખોળાનો તકિયો લગાવીને પ્રભુ પહોંચે અને એ વખતે પ્રભુ પહોંચે ત્યારે ગ્વાલબાલ ચરણ દબાવે અને બલરામજી પહોંચે ત્યારે ઠાકુરજી એમના ચરણ દબાવે. અને જ્યારે જાગે સાંજે સુબલ સીદામાં કહ્યો સખનસો અર્જુન શંખ બજાઈએ, ગરજે વે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જગાઈએ. અને ઠાકોરજીને જગાવવામાં આવે ઉત્થાપનમાં. અને ત્યારબાદ પુલિંદિનીઓ મેવો લઈને પહેલા તો જારીજીમાં ભરાય ઉત્થાપનમાં, તો જમનાજીનું જલ આરોગે ઠાકોરજી માટે ઉત્થાપનમાં જારીજી ભરાય. ત્યારબાદ પુલિંદિનીઓ મેવો તોડીને લાવે ફલ, તો આપણે ઉત્થાપનમાં ઠાકોરજી મિલીલો મેવો ખાસ આરોગે. ત્યારબાદ હવે ગ્વાલબાલ કહે છે કે ગાયો તો દૂર દૂર ગઈ, અમારાથી તો નથી આવતી, તું જ કદંબ પર ચડીને બોલાય. તો કદંબ ચડ કાન બુલાવત ગૈયા, મોહન મુરલી કો શબ્દ સુનત હી જહાં તહાં તે ઉઠ ધૈયા. જ્યાં ત્યાં હતી ત્યાંથી ધૈયા એટલે દોડીને બધી ગાયો ઠાકોરજી સન્મુખ આવી ગઈ. અને હવે ઠાકોરજી બધી ગાયોને લઈને આગળ ગ્વાલબાલ, ગૈયાઓ, વાછરડા, ગાયો, આ બાજુ ગોપો હટક હટક હિયો 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 કરતા ઠટક ઠટક કરતા અને ઠાકોરજી બધાની મધ્યમાં વેણુ વગાડતા પધારે છે. આગે ગાય પાછે ગાય, ગીત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बस वोई भावे. आगे गाय पाछे गाय, गीत गाय भूत गाय, गोविंद
સો બ્રજ છાયો વૈકુંઠ વિસરાયો ગાયન કે હેત કર ગિરી લે ઉઠાવે ગાયન સો બ્રજ છાયો વૈકુંઠ વિસરાયો ગાયન કે હેતગીર લે કર ઉઠાયો ચેત સ્વામી ગીરધારી વિઠ્ઠલેશ બાપુધારી ગ્વારિયા કો ભેખ ધરે ગાયન में आवे आगे गाय पाछे गाय इत गाय उत गाय गोविंद को गायन बस वोई भावे बस वोई भावे बस वोई भावे आगे गाय અને આ રીતે ઠાકોરજી પધાર્યા ગાયોને લઈને ને મૈયાઓએ સંધ્યા આરતી ઉતારી ઓવારણા લીધા અંગ આભૂષણ વડા કર્યા બાયરું બ્યારું કરાવ્યા અને આ નિત્ય લીલા થઈ એક બાજુ તો નંદ ભવનમાં ઠાકોરજી પહોંચે છે અને બીજી બાજુ સકલ વ્રજમાં પહોંચ્યા વાલા વિવિધ વ્રજ સુખદાનજી એક દિવસ ઉષ્ણકાલના દિવસો હતા અને ત્યારે ગાયો અને વાછરડાઓએ ગોપોએ યમુનાજીનું જલપાન કર્યું અને બધા મૂર્છા ખાઈને ઢળી પડ્યા પ્રભુને થયું કે આ યમુના જલને દૂષિત કર્યું છે આ કાલી નાગે માટે કાલી નાગને આ યમુના જલમાંથી દૂર કરવો જોઈએ અને યમુનાજીને શુદ્ધ બનાવવા જોઈએ વિલોક્ય દુષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણ હિનામ વિભુઃ તસ્યા વિશુદ્ધિ મન્વિંચન સર્પમ તમુદવાસયત અને આ રીતે કાલી નાગ ઇન્દ્રિયાધ્યાસ છે ભક્તિ રૂપી યમુનામાં કામ રૂપી કાલી નાગનું આગમન થયું એવી જ રીતે કામ ભક્તિને દૂષિત કરે છે પ્રભુએ બધા અસુરોને માર્યા પણ કાલીને માર્યો નહીં કેમ કારણ કે આ કામનું પ્રતીક છે અને કામને ક્યારે પણ મરાય નહીં પણ એને અંદરથી બહાર કઢાય અને માટે ઠાકોરજીએ યમુનાજી રૂપી ભક્તિમાંથી આ કામ નડતો હતો એ ભક્તિમાં માટે એને બહાર કાઢ્યો છે પણ માર્યો નથી 3 વખત કૃષ્ણ પદ વાપર્યું એક વખત કૃષ્ણ પદ વાપર્યું ઠાકોરજી માટે કે ઠાકોરજી શ્યામ છે બીજા યમુનાજી શ્યામ છે એ પણ કૃષ્ણ કહ્યું અને કાલી નાગ પણ શ્યામ છે અને અહીંયા ઠાકોરજીએ તો બધી લીલા જાણો છો કે કેવી રીતે કમરમાં ફેંટ બાંધીને જંગા પર તાળ ઠોકીને કદંબના વૃક્ષમાંથી છલાંગ લગાવી 400 હાથ જેટલું જળ ઉછળ્યું અને ઠાકોરજી પધાર્યા ધમ દઈને નીચે અને કાલી નાગે ધમકારો સાંભળ્યો જાગ્યો આ કોણ બાળક છે નિર્ભય બનીને અહીં આવ્યો છે મારો આ પ્રભાવ જાણતો નથી અને પોતાના ગાત્રમાં ઠાકોરજીને વીંટી લીધા જો મૂળ ભાગવતજીમાં તમે વાંચશો તો સીધું આટલું જ લખ્યું છે કે જ્યારે પ્રભુ પધાર્યા કાલી નાગ જાગ્યો અને પોતાનામાં વીંટી લીધો બાકી અન્ય જગ્યાએ ઉલ્લેખ હશે અને અન્ય કવિઓને પણ એવી વાણીમાં આપણને મળે છે કે પ્રભુ પધાર્યા નાગણોએ બહુ આજીજી કરી કે પાછો ચાલ્યો જા મારી નાખશે ને ચરણ ચાપીને મૂછો મરડીને નાગણે નાગ જગાવ્યો પણ મૂળ ભાગવતજીમાં એવું ક્યાંય એટલું બધું વિસ્તાર નથી લખ્યો હશે પણ આટલું બધું વિસ્તાર નથી લખ્યો ખાલી એમ જ લખ્યું ધમકારો સાંભળ્યો કાલી નાગ જાગ્યો ફણાઓમાં વીંટ્યો ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું ગાત્ર ઢીલા થયા ચડી ગયા એના મસ્તક પર આ ઇન્દ્રિયાધ્યાસ છે જેટલી ફણા ઊંચી નીચી થાય ચરણથી ઠોકર મારી એના મુખમાં જે દોષ હતો એ રુધિર રૂપે બહાર આવ્યો અને
નાગ પત્નીઓ સ્તુતિ કરી, આને છોડી દો. કાલી નાગે સ્તુતિ કરી અને જ્યારે એનો રુધિર બહાર આવ્યો, ગ્વાલ બાલોને થયું કે અરે આ અમારા કૃષ્ણનું તો નથી, અને ગર્જના થઈ હતી. યશોદાજી ગભરાઈ ગયા. યશોદાજીને થયું કે આજે બલરામજીને લીધા વગર ગયા છે, ક્યાંક મારો અનિષ્ટ ન થઈ, આનું બાળકનું અનિષ્ટ ન થઈ ગયું હોય. અને જો જ્યારે પણ ઠાકોરજીને સર્પ સાથે યુદ્ધ કરવાનું હોય, કાં તો સર્પનો ઉદ્ધાર કરવાનો હોય, ત્યારે બલરામજીને સાથે લેતા નથી, કારણ કે એ શેષજી છે અને એ એમનો પક્ષ લઈ લે તો લીલા થવા દે નહીં. અને એ વખતે બલરામજી સાથે ન હતા અને ઠાકોરજીના ચરણના પગલે પગલે યશોદાજી આવ્યા. કૃષ્ણ ન દેખાયા, મૂર્છા ખાઈને ઢળી પડ્યા. અને જોતામાં તો ઠાકોરજી ફણા ઉપર નૃત્ય કરતા કરતા બહાર પધાર્યા. બ્રજવાસીઓએ ગાયું, નાગર નટવર મુરલી અધર ધર ગિરિવર ધર જય જય રાધાવર. નાગર નટવર મુરલી અધર ધર ગિરિવર ધર જય જય રાધાવર. शंख चक्र और गदा पद्म धर, शंख चक्र और गदा पद्म धर. अधर सुधाधर अधर सुधाधर, शीश मुकुट धर अधर सुधाधर. कंबु कंठ धर कौस्तुभ मणि धर, कंबु कंठ धर कौस्तुभ मणि धर. मुक्त भाल धर मुक्ता माल धर, मुक्त माल धर मुक्त माल धर. सूरदास प्रभु गोप भेख धर, सूरदास प्रभु गोप भेख धर. सूरदास प्रभु गोप भेख धर, सूरदास प्रभु गोप भेख धर. कालिय फण पर चरण कमल धर, कालिय फण पर चरण कमल धर. नागर नटवर मुरली अधर धर गिरिवर धर जय जय राधावर. नागर नटवर मुरली अधर धर गिरिवर धर जय जय राधावर. गिरिवर धर जय जय राधावर, गिरिवर धर जय जय राधावर. कुल नटवर लाल प्यारे की जय. અને આ કાલી નાગને કહ્યું કે હે કાલિયા, અહીંથી નીકળી જા, ચાલ્યો જા, રમણક દિગ ચાલ્યો જા. અને હવે તને ગરુડજીથી કંઈ વાંધો નથી, કારણ કે મારા ચરણારવિંદના ચિહ્ન તારા મસ્તક ઉપર પડી ગયા અને હવે તને ગરુડજી કોઈ ભય આપશે નહીં, માટે નિર્ભય થઈને અહીં ચાલ્યો જા.